રાજકોટના જન્મ મરણ વિભાગની હાલની પરિસ્થિતિમાં 700 થી 800 રોજની અરજીઓ આવતી હોય અને અરજદારોને સંતોષકારક જવાબ મળી રહે અને તેમજ તેનો અરજીઓનો ફટાફટ નિકાલ થાય તે માટેની અત્યારની જે પરિસ્થિતિમાં પ્રક્રિયા જે હાથ ધરવામાં આવી છે, ત્યારે રાજકોટના જે જન્મ મરણ વિભાગના સુપ્રિન્ટેન્ડન્ટ છે જોશી સાહેબ, તેઓએ ફૂલછાપ ડિજિટલ સાથે વાત કરી સમગ્ર બાબતની અત્યારે માહિતી પૂરી પાડી છે. આવો જોઈએ ગ્રાઉન્ડ રિપોર્ટ. હાલ જે સીઆરએસ પોર્ટલ ઉપર અમે લોકો કામ કરીએ છીએ, આ સીઆરએસ પોર્ટલની અંદર થોડું કામ લેન્ધી હોવાના કારણે અરજીનો નિકાલ છે એ થોડો સ્લો થઈ રહ્યો છે. આના કારણે અરજદારોનો જે આક્રોશ છે એને શાંત રાખવા સારું અમારી ટીમે અત્યારે એવું શરૂ કર્યું છે કે જેટલા પણ અરજદાર આવશે એ લોકોની અરજીઓ અમે સ્વીકારી લેશું. અરજીઓની અંદર બાળકનું જે જન્મનું પ્રમાણપત્ર છે, સાથે માતાનું પિતાનું આધાર કાર્ડ, અને જો બાળકનું આધાર કાર્ડ બની ગયું હોય તો બાળકનું આધાર કાર્ડ, આ લઈ તેની ઉપર મેલ આઈડી લખાવી છે. જે ઈમેલ યુઝ કરતા હોય મોબાઈલમાં એ ઈમેલ આઈડી, કારણ કે સીઆરએસની સિસ્ટમ મુજબ પ્રમાણપત્ર છે એ મેલ મારફતે મળી રહે છે. આ અરજીનો પ્રોસેસ કોઈ અરજી 15 દિવસમાં થઈ શકે છે, કોઈ 30 દિવસમાં પ્રોસેસ થઈ શકે છે. જેવી પ્રોસેસ કમ્પ્લીટ થાય એ અરજદારને મેલમાં પ્રમાણપત્ર મળી રહે છે, જેના કારણે અરજદારોએ બીજી વખત અહીંયા ધક્કો ખાવાનો રહેતો નથી. હાલ આધાર કાર્ડના નિયમો તેમજ અન્ય સંસ્થાઓના નિયમો અનુસાર ફૂલ નેમની રિક્વાયરમેન્ટ હોય છે, એટલે આધાર કાર્ડ જે છે એ મુજબ અમે ફૂલ નેમ કરી અને અરજદારોનો તમામ પ્રશ્નોનું નિરાકરણ કરી અને એમને મેલ મારફતે પ્રમાણપત્ર આપી દઈએ છીએ. અરજદારોનો વેઇટિંગ એરિયા અમે ખતમ કરી દીધો છે. અરજદાર આવશે, મેક્સિમમ અડધો કલાકની અંદર તમામ અરજદારોની અરજીઓ સ્વીકારી લેશું. પછી આખો દિવસ અમારી ટીમ કાર્ય કરે છે અને તમામ અરજીઓનો નિકાલ કરે છે. અત્યારે અંદાજિત 700 થી 800 અરજીઓ દરરોજ આવે છે, જેની સામે અમે મેક્સિમમ 200 થી 250 અરજીનો નિકાલ કરી શકીએ છીએ. રજાઓના દિવસોમાં અમે કાર્યરત હોઈએ છીએ. પ્લસ સવારે 8 થી 10 અમારી એક ટીમ કાર્ય કરે છે અને સાંજે 6-10 પછી છૂટ્યા પછી રાતના અંદાજિત 11 વાગ્યાથી 12 વાગ્યા સુધી અમારી ટીમ કાર્યરત રહે છે. આના કારણે અમે મેક્સિમમ અરજદારોને ઝડપથી સર્વિસ આપી શકીએ એવો અમારા પ્રયત્નો રહે છે. આ વસ્તુ છે દિલ્હીની ટીમ જે છે અમારી સીઆરએસની ટીમ, એમની સાથે અમારું લાઇઝનિંગ શરૂ છે. દિલ્હીની ટીમ આની ઉપર કાર્ય કરે છે અને જેટલું શક્ય હશે એટલું ઝડપથી અમને નિરાકરણ આપશે એવી બાંહેધરી આપેલી છે અમને દિલ્હીથી. અમે સમય તો નહીં આપી શકીએ, કારણ કે ઘણું બધું કામ હોય અને આખા ભારત લેવલનો આ પ્રશ્ન છે, એટલે એનો સોફ્ટવેર બેઝ નિકાલ કરવામાં થોડો સમય લાગશે, પણ થઈ જશે. અરજદારોને કોઈ અમે તકલીફ નહીં પહોંચવા દઈએ એ અમારી બાંહેધરી છે. અરજદારોને થતી અસુવિધા અને તાત્કાલિક રીતે પુરવાર કરવા માટે તેમની વ્યવસ્થાના ભાગરૂપે હાલ અરજીઓને એક બોક્સમાં રાખી દેવામાં આવે છે. રોજની જે 700 થી 800 અરજી આવતી હોય એનો તો ફટાફટ નિકાલ કરવા અત્યારે ખડે પગે ટીમ કાર્યરત કરી દીધી છે. રજાના દિવસોમાં પણ તેઓ કામ કરી રહ્યા છે અને સાથોસાથ મેક્સિમમ જેટલી અરજીઓ 100 થી વધુ અરજીઓનો નિકાલ લાવી શકાય એ પ્રકારની તાત્કાલિક ધોરણે અત્યારે કામગીરી થઈ રહી છે. સહયોગી યુવરાજ ચૌહાણ સાથે પ્રતિપાલસિંહ ઝાલા, ફૂલછાપ ડિજિટલ, રાજકોટ.